આ ઘણા વર્ષે હોટને પગ વાળ્યો છે મારા જગલા ઓલે હવા હો હગો આવી ગયો હવા હો હગો પણ મારું વર્ષું નેટ છેલ્લે ઠેકોણા પોકવાનું થાય છે એમ પેલા શેલડીના હોઠાની જેમ ગોઠ આવે છે ટપ લઈને તૂટી જાય છે આ વખત તો ગમે તે થાય કેટલો હગો વતાવ્યો કેટલો હગો વતાડ્યો હોમલ્યોને ગમે તો મને ના ગમે ઓને ગમે તો હોમલ્યોને ના ગમે આ વખત તો ગમે કે ના ગમે મારા જગલાનું ફિટ કરી દેવું છે એટલે ફિટ કરી જ દેવું છે ગમે તે થાય આખું ગોમ મેળો મારવા માંડ્યું છે આખું ગોમ મેળો મારવા માંડ્યું છે ગોમમાં છે નીકળી શકતો નહીં કે ભગાજી શરમ નહીં આવતી માથા ભારે છોકરો થઈ ગયો કે પોતરી વર થઈ ગયો અમુ એનો દોયડો કુણ બચશે જોત જોતામાં મારો જગલો હગો વતાળ્યામાં પોતરી વરનો થઈ ગયો બોલો પોતરી વરનો મારો માથા ભારે જગો થયો પણ છે ઠેકોણું પડતું નહીં આ વખત તો ગમે તે થાય પેલું ફેવિકોલ ચોટે ને એમ ચોટાડી જ દેવું છે કે તૂટ જ ના કારણ કે આ મારો ઓછો જગલો ખરો ને ઓમ પાછો મર્યાદા પુરુષોત્તમ રોમ જેવો છે અને વિફરતો લખમણ જેવો છે ઓનું નક્કી નહીં મથીન છેડા આબા થઈને કોઈ કાડોવડું બોલી જાય તો આખી વાત બગાડી નાખે છે ના હોય ને તો ગમે તે કરું પણ આ વખત ઠેકોણું પાડી દઉં હગોના હાથ પગ દોડ્યામાં મારા હાથ પગ રહી ગયા છે હગો લાવતા આવો શંભુભાઈ આવો તમને જ ખોલતો તો સારું કરી દે શંભુભાઈ તમે આવી ગયા ને તમારે ઘેર જ આવવાનું કરતો તો સમજો લોકો જવા નાખું તમે તમારી કાળી જુબાન થી ના બોલો તો સારું એટલે હું ખોટું કીધું થા હું શું તે હોય સોનાનો સૂરજ ઉગાડવાની વાતો કરું છું અને તમે સાથે વચમાં લોકો લાઈ નાખો છો એટલે આ સોનાનો સુરત વળી ચોથી લાયો આપણો જગલો ખરો ને એની વાત પૂછાય છે અને આ વખત પાકા જેવું છે ત્યાં આજે મહેમાન આવશે એટલે કહેવા આવતો તો કે તમે ઘેર રહેજો જગલાનું મહેમાન આવશે હવા હો વખત મહેમાન આવ્યો જોય મેળ પડ્યો ઉપરથી ઈમાન મારો ટાઈમ તું બગાડે કે હા લ્યા અત્યાર સુધી આખું ગોમ મેળો મારતું તો મારો ભાઈએ મને મેળો મારવા માંડ્યો એમ શેમ નહીં થતું કે લાયતાન જગલાનું કરાવી દઉં છો એટલે દોસ્ત તો હું જ બતાવ્યો કે પણ તારા જગલા ના ગમાડતા એમાં હું શું કરું શંભુભાઈ કુદરતના ઘરથી જે લેખ લખોણા હોય ને કુવારો ને હો માગો હો નહીં 1000 માગો થઈ જાય પણ જોઈનું ઠેકોણું પડવાનું હોય ને ઈ જ પડે અને આ વખત તો મને રાતે સપનું આવ્યું છે જગલાની જોન જતી હતી મારો જગલો ઘોડા ઉપર બેઠો તો અને પૈણવાની તૈયારી હતી ને એટલા આઈને ઉઠી ગયો એટલે આ વખત ઠેકોણું પડી જ જાય ઉઠી ગયો ને પહેણવાનો નહીં હોય એટલા ઉઠી ગયો ચમ પહેણી નાજો કે સપનામાં એ તો હીરો જ ઉઠાડવા આવ્યો તો મને એટલે કે બાપા એ ઉઠી જ ગયો સમજી લે અને મારી વાત અભર આમાં તને કહેવાય ના મારે એ કરમ સંડાળો છે મારાથી શબ્દ મુઠાથી ના નીકળા ભમરો ફરી વળેલો છે એના કરમમાં ભમરો ફરી વળ્યો બીજું કશું નહીં ત્યાં કોણ કરાવે છે હો કોણ મૂર્ખો છે મારા ભાઈબંધ છે તારા ભાઈબંધ જૂના ઈરાક હતા ને અમે એ વખત ના છે 1 ઘંટી ઉપર બેસતા તો મેળ પડશે નહીં કોઈ 100% મેળ પડી દે બસ આર્યો ગામમાં દાદાગીરી લુખ્ખાગીરી અને લોકોના મફત્યા પૈસા લેવાનું અને જતો રખડવાનું બંધ કરી દે આડાવડા ધંધા તો હાલ ઠેકોણું પડી જાય એના લક્ષણ સેવા છે આખા ગામમાં કજ્જા કરતો હોય ને તો તારો જગલો જ અમે એને મા વગરનો મોટો કર્યો છે ને તે મારા હાથ ઉપાડવો મને પાલવતું નહીં હાથો બોલ તું ગામમાં જોય છે તે કેટલી રાડે હોય છે નાનો અમલી ઘણી આવે છે બધા પણ હું કરું છોકરાને કોકું કી હું કહું અમે તમને કહું છું પણ તમે પાછા હેર જગલા ની ખેસો છો અલ્યા જગલા ઓય હું કરી થી લઈ કણ કોઈ કરતો નતો ઘેર નાસ્તો કરતો અને મહેમાન આવે છે ને દાઢું બાઢું કરી આવો ના જો પોતરી વરનો સાથે ચિયો 25 નો થઈ જાય દાઢું તો હોર્યું હતો નહીં દાઢું તો કરી આવું પડે લે ભાઈ ની દાઢી ની વાત ના કરતા હો તો મને કહી દઉં કેમ અત્યારે ફેશન છે આતું જોયું આ ફેશન માં તો રહી ગયો પોતરી પાછળ બીજો 10 દઈ ને એટલે 45 થઈ જાય કોઈ નહીં જોવા કોઈ નહીં જોવા મારી વાત કોણ ખોલીને હોબળી લે આ છેલ્લું છે ઓના પછી તો પટ્યું ને તો પછી નહીં નાખજે ઠંડા પાણી વાત પૂરી થઈ જાય પછી તારા બાપને મેણો ના મારતો તમે લોકો જોવા બનશે ખબર એટલે આ તને વાત શું કરી છે લ્યા મારા ભાઈબંધ શનોજી કરીને હતા જાલમપુરાના અમે બે જણા 1 ઘંટી રાગ હવા બે હતા અમે એના ચોથી હગુ લઈને વાયકણ આવે છે તે ગમે તે થઈ જાય તું આ આખો દાડો વાયથી ઘરમાંથી બહાર પગ કાઢતો નહીં મારી રજા લીધા વગર શોય થતો નહીં મસ્ત નાવું ધોવું હોય તો નહીં નાઈશ અને ના નાવું ધોવું હોય તો ચાલશે ઈ તો કોઈ ના અમારે લાયો નતો લે
ના તો હવારે નાહે તો ચાલશે. ઓમાય પેલા છનોજી ખરા ને ઓવે. જીવન મારા ઘરની રગે રગની ખરાબ છે એટલે કોઈ ચિંતા જેવું નહીં. પણ તું ક્યારે જતો જઈ? નહીં. આ તને કહી દઉં. ગમે તે ચોક જહાં તો કોક ના કોક નાટક કરીને આવશે રહ્યો. અને શંભુભાઈ તમે ચોય જતા નહીં. હું તો શું નહીં આપણે જવાનું. બે જણા પહાણ રહી અને હાથ કરી અને ગમે તે કરીને હગું ખરું ને ફિટ કરાઈ દેવાનું છે. મારી એવી ભાવના જ હોય. હે. છોકરો તારો એ મારો જ કહેવાય કે તમારો જ કહેવાય. થઈ જાય તો સારું. મને એ જીવ તો બળા છે. હું નતો લાવતો. શંભુભાઈ હા એ શનુજી ખરા ને ઓવે. આપણા ઘેર કદીએ આયેલા નહીં. આ એવું છે? પહેલી વખત હગું લઈને આવ્યું છે. આમાં થયું છે એવું ખબર છે? હું આવવાથી વિનગર ઈંડા લઈને જો હા. અને એ વિનગર આયા ગંજ ઓવે. બજારમાં હા. અને બે જણા ઈકણ ભેગા થયા તે ઓળખી ગયા. હા. કીધું, મારા આવી છોકરાની કીધું રપત છે હા. કે ના હોય તો ચિંતા કરે નહીં કે બગા હું ગમે ત્યાંથી હગું લઈ હા તારા આયા ફોન નંબર લઈ જતા દે ઓહો, હારામ હારું છું. એ એક કીધું કામ પહેલી કર. વખત આવું છે રોટલા બોટલો હા હું એ જ કહેવાનું કરતો તો ના તો હારા રોટલા કરો. દાળ ભાત બનાવીએ મગનો હા. શીરો બનાવીએ રોટલી કરી દે બરોબર છે. આલુ હે? પૈસા આલુ. પૈસા તો તારા નહીં પાસે તો નહીં તો મને ખબર જ હોય. હાલો કેટલા આલુ? 500 રૂપિયા હાલો ગમે તે આના કરી જ લા, તમાકુ ભરાય નું તો. ઓહો ફરતો મારે જગલો ની બાયડી બે બે તમારી કાન તમાકુનો પોદો વેણવા મોકલી એની કશો ચિંતા વાંધો નહીં, કરશો પોપડી ની યાદ રહી ને ઓહો મગની દાળ મગની દાળ તુવેરની દાળ પણ મગની શીરો મગનો શીરો બનાવવાનું કહેતા હતા તો બધું બનાવવું પડે મારા ભાઈબંધ છે ઘણા બસ દાળ બંધ આવે કર છે. કે. આખા મગ લેતો હોય અને તુવરની દાળ લેતો હોય. અને ભાતના ચોખા એ હા ભાઈ કુલ લેતા આવજે થોડું શીરો કરવા માટે ગંજથી અસલ. લેતો આવું છું હા? ઉભો રહો. અને મારી વાત સાંભળ. હા, ઓયથી સીધો બાઈક લઈને જા ગલ્લા. હા. જો રસ્તામાં ઊભો ના રહેતો અને વળતાય સીધો ગલ્લાથી લઈને સીધો ઘેર આવજે. કોઈ રસ્તામાં આડું અવળું હળવીતરું કરીને તો પેલા ફાર્મ મેલે હા. કશું નહીં કરવું તારા હવે. બાપો તો કોઈ નહીં કે પાછો. હા પાછો કશું આજે નહીં કરું. મથીન ઠેકોણું પાડ્યું છે હા, જા, આ જાય. જો ના આવ્યો હા, બસ. બાઈક કોઈ લઈને- રસ્તામાં જો કોઈના વંખાતી વાટે ના વળી જતો. કોઈને વાતે વાળું અને નહીં. હેડીન તો જવું જ નહીં જા બાઈક બાઈક લઈને લઈને જાય, જા બાઈક પર. રાગે રાગે જા હાય શંભુભાઈ કોની છે દવા દેવો ત્યાં દાળ ને બધું લઈને આવે ને હા, એમાં હા, શાંતિથી ઘેર બેહાર દેવો છે ચૂલો હરગાય છે બેઠો બેઠો બસ. અને આ ગમે તે થાય પણ આ જગાનું ગોઠવાઈ જાય ને તો હારું લ્યા. મારા મગજમાંથી વજન ઉતરી જાય આ વૈશાખમાં ઢોલ વગડાઈ જઈએ તાણે. લોક વાતો કરે છે કે એકના એક છોકરો છે એ જ કર. તોય કે ઓઢો ફરે છે અત્યાર સુધી કુવારો કેતા હતા પણ અમે 30 બાર નીકળે એટલે ઓઢો કી છે મને પેલા શું કહેતા હતા ખબર છે કે તમારા છોકરાને કી અળાળવણ તો છે ને કી પહેણાઈ દીધો ને કી પેલા ભાઈનો છોકરો 35 વર્ષ પહોંચ્યો તોય છે ને કિશોર દોવરાવતા નહીં હગું ઊંઝે જોઈએ. ઊંઘ નહીં આવતી શંભુભાઈ ઊંઝે પણ હું ઊંઘ નહીં કરું આવતી કે? પણ કને કહું કે ભગવાન આટલો વખત ઠેકોણું પાડી જાય પડશે પડશે. આ વખત તો જગલાના કિસ્મત ખુલી જ જાય હોય 100%. ખુલ્લું તો સારું કર. હારું તમે છે જતા નહીં આડાવડા હું- મહેમાન આવું છે ઘેર જઈને આવું. હાલ ના જાઉં, પાંચ તમે ઘેર મિનિટમાં જતા હો હું ભેંસની સાર પૂરો કશું કરશો વાતો નહીં. એ હા. હું કહેતો હતો, ગોપાલજી નવું ગોમ છે ને આપડે એટલે ના હોય તો બહાર જવું હોય તો જતા આવો કારણ કે નવા નવી ગોમ છે ત્યાં કણ શું છે પાછું ઘર બર વધારે હોય ને તો પછી તકલીફ થાય હું કહું છું મારો ભાઈ બંધ રહ્યો ને પાછો ભેગું ઈરા ગાતા પાછા બે જણ એવું માણસ તો તમે જો તો વાત થાય એવી નહીં ની બગાની એવો જ માણસ જોવો હોય વ્યવસ્થિત માણસ હોય ને તો જ આપડે આગળ ચાલે અરે દીવો લઈને જઈએ ને તોય આવું હકું તો જોવા ના મળે એવું તાને માણસ જ રહે ને આપડે શરીરને સુખ જોવા જોતો અરે તમે તાર ચિંતા કરશો ને એ જગ્યાએ જો હગું થઈ જાય ને તો સોનામાં સુગંધ મરી જાય એમ સમજવાનું બસ તાર બીજું આપડે હું જોવે જવું જ નહીં ને બહાર ના બાર તો નહીં જવું ગોપાળદા હા. અમે બે જણ ખરા ને 1 ઘંટી રાગ હતા પણ ખરા ને મને શાનનો કહેતો કે એક વખત ગામ બાજુ ઓટો મારો પણ ઈમો ખરા ને એને ગહવાનું બંધ કરી દીધું મેં ગહવાનું બંધ કરી દીધું એટલે એકબીજાનું ગામ જોયું નહીં બાકી માણસમાં તો માણસ ખરો ને એક નંબર છે છોકરાને મેં જોયું નહીં પણ માણસ છે ને એ પ્રમાણે તો છોકરો હશે તો ખરો જ કર છોકરો જો વ્યવસ્થિત હોય તો આપડે ફાઇનલ કરી જ દેવાનું છે આમ પાછો માણસ ખરો ને ખટપટીયો છે પાછો એટલે બેહી એવું જ જોવે ખટપટી જ માણસ જો બેહી જાઓ તમે તાર ચિંતા કરા કે બેહી જાઓ અને એમ કહેતો તો કે રોડની સાઈડમાં ગામમાં પહેતા જ મારું ઘર આવે છે એટલે આપડે તો કઈ પેલમક જવું નહીં ના. આ મેન રસ્તો આરે છે હમ. અને આગળ જઈને એવું છે કોક નું પૂછી લેવું એ તો પૂછતા જવું ગમે તે બતાવશે કે અને અત્યારે તો ગમે જેવું હોય તો જરી જાય આપણે તમે હકુ લઈને આયા ને એટલા નકર આપણે
જાણે હોય. એ કાકા તમાર મગજ છે કે નહીં? શોકન જીવો છો તમે? અમાર મગજ નહીં રે તારું લગીરા શરમ આવે છે? વારસો તો તું શું નહીં આમથી નહીં દેખાતું વરોંગ છે ને પેલી સાઈડ હેડવાનું તું એટલે કાકા તમે તમને આવડે છે કે નહીં? આવરી જાય ખબર નહીં પડતી ખબર નહીં પડતી કાકા તમને લગીરા શરમ આવે છે? તમે કહો આ હું કરી છો જોજો તમે અને આ બધો હું નાટક કર્યો છું તમે આવરી સાઈડ એ પુણે લાફો મેલે એટલે કાકા તમને ખબર છે પેલા તું શીશી લાફો મેલ્યો એટલે કાકા તમે હજી ઓળખતા નહીં મને ફૂટિયા તને ઓળખી ન લેવાના માલે આખા ગોમમાં જઈને પૂછ્યો જગો ડોન કીધો ને એટલે ગયા ડોહા હોય ને તો એમ કે જગો ડોન આવે છે આમ સાઈડ માં રહો અને કાકા તમને તું તમને ખબર નહીં હો તારા ગામનો ડોન છે તો તારે આખા ગોમમાં કોઈ બાદ માણસ- ફૂટ્યું છે બધું ડોન છે આખા ગોમમાં કોઈ નોમ ના લે જગો ડોન ક્યાં ને એટલે બધા બીવાય હોવે. સોનાભાઈ પણ જાઉં છું પણ જા ને એટલે કાકા કોની વાત કરે એ, 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 ખર્ચો આલવાનું કરો હનો મારા ખર્ચો હનો ખર્ચો લે આ જો. ફૂટી ગયું ખર્ચો આલા આ કાકા મારા પડખું તૂટી ગયા બેટરીના બોલ અમે ભંગાર માં લે જેવું બાઈક છે પણ તૂટી જગ્યા હાથે તું પડ્યું છે કોઈ અમે ઇસ્કોના નહીં કાકા તમે ઉંમર લાયક છો ને એટલે જવા દઉં છું તમે પૈસા લઈને એડવાન્સ કરો હના પૈસા લે હના આ પૈસા બધું તોડી સાઈડું. ફૂટી ગયું આ પડખું મારું તૂટી ગયું આ આગળનું ભોડું જો આખું હલતું થઈ એ ગયું આખું ભંગાર થઈ ગયું છે બાઈક તૂટી જ જાય કા ઇસ્કોનો છે તું આય અમે થોડા ઇસ્કોનો જ્યાં કાકા તમારો વાંક છે તમે કહી દો હલો, આ બાઈક લઈને આવ્યા છો ને એટલે ગોપડી આપણો હલો. ચોરીને નહીં જઈએ પણ તમે કહી દો, બાઈક ચલાવીને નહીં જઈએ પણ હજી કહું છું. કેમ ચલાઈને એક કે લે લે આ જગા ડોન નું ઓળખતા નહીં હજી કહું છું હો તમે ત્યાં અમાર તને ઓળખીને હું કહું છે પૂછી લો તમે ગામમાં જઈને ન હોય તો પૂછી લો જગો ડોન કીધો ને એટલે એટલે કે અમે એવા કોઈ પૂછવા નહીં આયા એટલે કાકા તમે નહીં આલો હના હના આ પૈસા લેવાના છે ચમ આવવાનું નુકસાન કરી છે તૂટી એને. ગયું છે આ નહીં આ જોતા નહીં કાકા અલે અવરો હેડે ને તો બધું થાય એ કાકા હજી કહું છું હો, તમારી મર્યાદા રાખું છું અલ્યા મર્યાદા ભલે તમે બે લાફા મેલ્યા. દોઢ ફૂટિયા તો છોકરું સમજીને જતું એ કર્યું હું ને તો કરું પૂછ્યા હું જ નતું. મારો આ તો તું અમારા ગામમાં પૂછજે ચલાવતા ના આવડતું તો હું કા લઈને નકરી જાય છે હું પેલા કરું? બાઈક શીખવા લાય આજે મારે હારું કોમ કરવાનું છે ને આજ મારું હગું જવાબ બનાવશે એટલે મેં કીધું કોક કઈ બગડે ના તો હારું એટલે હું છે તમારું હું છે કાકા એમ તમારે આગળના શું છે? હું આવવાનું? પૈસા છે મારા મારા પૈસા હું તો. એ જો મારો 500 રૂપિયા ખર્ચો છે મેં ખર્ચો લઈ લીધો છે તમે તારે એડવાન્સ કરો અને તમે તારે એવું હોય ને તો ગામમાં નીકળો પૂછી લે જગો ડોન અલે પૂછે. અમારે હું લે પૂછવું પડે તમે તાર નીકળવાનું કરો વચ્ચે નકા હમણાં પણ જા વગર નહીં મેલું હમણાં ભાઈ ના એ છે આવું તો ના વાલે કાકા તમે નીકળવાનું કરો વચ્ચે. ચાલો હોતે એ હજી કહું છું કાકા મોન મર્યાદા નહીં ભૂલ્યો ત્યાં સુધી સારું છે પાંચસો નહીં મળ્યું એડવાન્સ કરો થી એડવાન્સ કાકા આખો છે એટલે મર્યાદા રાખી હતી અમે નહીં રાખું થાય મારા કોઈ મજૂરી એ નહીં પૈસા દે લે પૈસા દે નહીં મળ્યું પૈસા કશું આ તો ખર્ચો લઈ ભાઈ લીધો. અમે શું કરવું આપણે હારા કોમમાં જવાનું છે કોઈ માથાકૂટ નહીં કરવી લે હું આ લઈ જતો લઈ ગોપાર આ ગોમમાં આવીને આ પકડ ડખો તો નાશ કરાય કે ના નહીં ના થાય એટલે આપણા ના થાય પાછા હા પરબારા ગામમાં આયા છીએ આપણે ના હોય તો બાઈક ના આવડતું હોય ને તો બધું લઈને નીકળતું ના સોનું મનું ઘેર બેસી કાકા, રહે તમારે કોઈ મને શીખવાડવાની જરૂર નહીં કે હું કરું ને હું નહીં પેલા શીખી લે બાઈક પછી નીકળજે લાઈન તમે નીકળવાનું કરો સંસ્કાર વગર નું છે ફરી તો નહીં જુન લે ના ભાઈ અમે કીધું કાકા આ ગોડો મળે છે સંસ્કાર વગર નો એ કાકા હજી તો કહું છું મોનથી બોલું છું ત્યાં સુધી જતા રહો ને કે હમણાં ફાછેલા પડ્યા છો હમણાં હોય કરતા પણ સાચું કહું છું. વગર નું મોન વગર નહીં અમલી ખાઈ ગયેલું છે ગોપાળજી હો ખટાશ છે બહુ બહુ ખટાશ છે પણ કોક દાડા માથામાં મળશે ને આખા તું અમાર ગામ બાજુ આય તને બતાવીએ તને જોજો. મગજ બગાડ્યું? હા મેં કીધું કાકુને એવું બગડ શીખું પણ ખબર નહીં કાકા કે અમે તો કોઈ 500 રૂપિયા ખર્ચો નહીં એક બોલ્ટ જ નીકળી ગયો તો અને 100 રૂપિયાનો ખર્ચો છે એ બોલ્ટ નખાયો એટલે કમ્પ્લીટ થઈ જાય હા આ મહેમાનોનો છે ને ખર્ચો બારે બાર નીકળી ગયો છે આપણે અમે ચિંતા જેવું નહીં અમે જઈ અને દાળ ને બધું લઈ આવે ગોપાળજી, એ નાકા પહેલું જ છે ને કે હા બેહી ગયા. હા, બસ, જમી ગયું. હું કહું છું ગોપાળજી હા સરાજી આપણે જે રસ્તામાં બીના બની ને હા હા એ રે વાયકન આપો કોઈ ચર્ચા કરવાની નહીં મારા ભાઈબંધ હંગાતી કારણ કે મારો ભાઈબંધ ખરો ને ચોકર અમે ઈરાક ગયા ને એટલે કહેતો કે આપણા ગામમાં ખરો ને આપણું બહુ ચાલે
માથા બારે માણસ હતો અને નહીં ને આપણે વાત કરીએ હોય અને નહીં ને એને ખબર હોય કે આ ગામનો માણસ હતો, ખાલી ખોટો ડખો થાય ના ના ઈવન ડખો પહેરે ના કરે યાર. અને આપણી આબરૂ જાય કે યાર એટલે આપણે કોઈ વાત કરવાની જ ના, નહીં ના, હોય. ના, નહીં કરવી એ વાત રહે ને આપણે પટી ગયું એમ. ભૂલી જવાનું ભૂલી આપણે. જવાનું એ બધું થયું. બગાડી નાખ્યું હો પાછું. સાચી. હો, 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 બગાડા. એ, શેઠાજી, આવો, આવો. રામ રામ. આવો, આવો, આવો. શું છે કે મજામાં? બસ મજામ હું મજામ. તો શાનનો વાત જોઈ રહ્યો તો ભલા આદમી. પેલો હાલ આવે ત્યાં મોટા ગોદડા કરવા બેસી રહ્યો છે. ઘણા વર્ષોનો ટાઈમ મળ્યો તને આજ મેર પડ્યો. અમન આયા? ઓહો, આ મારા મોટા ભાઈ શંભુજી. આવો, આ જાનો ભાઈ એક ઘંટી આ હતા. પેલા તમે મારી વાત કરતા તે ઓહો, બેહો, બેહો, હગા, બેહો, બેહો. આવો, આવો, બેહો, બેહો. બેહો આમાં બેહો. શું છે કે કેવું છે? સુખ શાંતિ મજામાં? અરે બધું મજામ. તમારે જેવું ચાલે છે કયો? બસ હાલ તો સુખ શાંતિ છીએ મજામાં છીએ. ખરેખર હીરા ગહતા ને એટલે મજા આવતી. વાત જુદી હતી અમારી બે જણાની તો. વાત સાચી છે. વાતો કરતો પાછો ઘેર. હું 50 હીરા કાઢું ને હા. તો અરે 55 હીરા કાઢે. હરીફાઈ કરતા બે જણામાં. ખરા કાર. આ પેલા તું કહેતો હતો કે હું ટિફિન લઈ જતો તે મારું ટિફિન લઈ ના મેલતા. આ હા, છે? અરે જબરું ભેગું ખાધું તા, તપેલી લાયા તા આવડી મોટી. ના હોય. બે જણોનું શાક ભેગું કરતા ને તાણે પણ તમે ખાતા. ભાઈબંધી હજી સુધી આસવી રહ્યા હતા? આ ભાઈબંધી ખરી ને હું સંબંધમાં બદલવાની છે. ના ના હારું ખરા હારું. ને, પાછી રહી જતું ને આ સોનામાં સુગંધ મળી જા. આ હારા કાલનો મને કે કરતો હતો કે ઘેર રહેજો ઘેર રહેજો. મેં કે હેડ ઘેર જ છું. આ તો વહેલા વાત કરી હોત ને ઓવે. તો અત્યારે તો વહેલા છોકરો ઘોડે ચરાઈ દીધો હોત પાછા ને. પેલા કે ઈરાકા હતા અને આરા ઈંડા લઈને હતા ને તમે ગંજમાં આયા તા કોણ? એના કઈ ભેગા આ થયા. તાણે ભેગા થયા તાણે તો વાત નીકળી. કીધું મારો બધું સુખ છે પણ આ છોકરાનો વખો છે કે ચિંતા કરશો નહીં બરાબર. પૂરું કરી આલું. હવે તો બોલવામાં ચટાકે બંધ છે. અરે વેવાઈ ને તો કોઈ પહોંચ્યું નહીં પોક્ષે નહીં કાયમથી બોલવાનું આવું. આ વાપર્યું? શનાજી નામ ઓ, કે શેનો શેનોજી. આવતા જતા રહો ને હોય તો સંબંધ નો આ શો પેલો એ છોકરો આમાં મારા ગામના નહીં એવા ગામના ખરું કેટલું શેઠી શક્યો. આમાં કી પહેલી વખત જ આયા તું કી પહેલી વખત જ આવું છે પહેલી ના, ના, વખત. ઘણી વખત કહેતા કે ઓટો મારો પણ કોમ વગરનો પણ ઓટો હું આયા મારો. પણ શક નહીં આયા હો હા. સારું કરાવવા આયા છે આમાં આ સંબંધ થઈ જાય ને પછી કાયમ માટે ઓટા ચાલુ. હા એ ભાઈ હા રે ભાઈ હું નામ રાખ્યો? ગોપાળજી ઓહો, ગોપાલજી મજામાં છો કા? હા મજા માણસ ખરો ને હા. જો બેહારો ને કોઈ બેહી દો તો એથી આપણે નાખીએ કે ત્યાં સુધી ઉભો ના થાય ત્યાં સુધી ઉભો ના થાય. બરોબર આ અમાર બરોબર. ભગા ભાઈ ના જેવા તમાર ભગો ભાઈ એવા એ તો હરખા જ અમીઓમાં છીએ આપણે. હરખાઈ મરે ને હા, તો હા. બધું મજા આવે. છોકરાની ઉંમર ખરી ને હા. વાત કરેલી જ છે. જે કુલડીમ ગોળ પાકવાનો નહીં કીધેલું એ જ તો છે. વાંધો નહીં એ તો વાત કરીએ હાકી બરાબર હોય છે, મને કીધું. આપણે એ બધું ના કહેવાનું એ હોય બધું જોવાનું નહીં. મારે તો ઘર બારે તમારું જોયેલું જ છે. અમે તો તમારા સંસ્કાર તો જોયામાં કોઈ બાકી રહ્યું નહીં. આવ. અને એ તો તમે બે લંગોટિયા છો ભાઈ બંધો તમને એટલે બધી બીજું તો મારી શું જોવાનું રગ હોય રગની ખબર છે મારી. બધી ખબર છે. તમારા ગામના તો તમારે કોઈ હકો છે ના ના બાજુના ગામમાંથી જ છે. હા 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 તો વાંધો નહીં અરે એ બોના અબ્બા જવા થાય ને તમારે ઘેર અરે આપવા ઈવોનો થાય. હગો એ મારો જ હગો કા. તાણે બરાબર, પછી હગામાં કદી ભેદભાવ હોય નહીં. પેલો બોલકા છે પાછા શનુજી પેલો કાળ મૂડીયો છે એટલે ગયો શાનનો લેવા છોકરો મોકલ્યો છે છે જો તારનું. હતે. ગામમાં જો છે દુકાન જો છે આવે. દુકાન જો છે. હવે તમારે જેવો મેર છે ને એવો અમાર બેઓની મેર છે. ખરું ખરું બરોબર છે. જમીન બમીન તો શાક બધું. છે ને હા? હા 5 વીઘા અને છે નહીં ને. હોય તો ચાલશે. આપણે તો મણસાઈ જોવે. આપણે જે છીએ આ છીએ. બસ ત્યાં ઘણું થઈ ગયું. આપણ તો 5 માણસ લઈને જઈએ ને આવકારો આલન મીઠો એટલે બસ ઘણું થઈ ગયું. તમે બહુ હતા વાત આયા એક હોય વાત. કણ આ તમારે- કેવું લાગ્યું તમને કહો અરે મને તો કારખાનામાં હતો ને તાનનો મને તો એના ઉપર ભાવ આટલો ને આટલો જ હતો. અમારા ગામમાં બધા માણસો આના જેવા માયાળુ હો અબરકાર હારો આલુ હો હા બોલાવા સાલાવામાં પાછી પોની કરીને પછી માણસ લઈને આવો ને શું બના તો અમારા ગામનો કોઈ અમારા ના કે ગામમાં મારી વાતનું વજન પડે હા કોક આડું અવળું બોલે નહીં કદી કોઈ દાડો અને એ બોલે વાત ને તો ખાલી આપણું નામ લેજો ભગો ના ના ખાલી ભગો ખોટા પાસે દેખા કીધો ને એટલે પૂરું થઈ ગયું. ખાલી ગામમાં ખોટા કોઈ ના દેખા બોલે. કરવામાં કોઈ મજા નહીં. બાકી ગોમ કેવું લાગ્યું ગોમ અમાર પાછું અને કોઈ ના બોલે હજી મને સુધી બધા કોઈની બોલે ભેગા પાછા છે નહીં પણ થવું એટલે બધાનું જોડી લેવું. આજ આયા છો ને આયા તો ઘડી મૂઠું કરીને જવાનું છે તો. રોટલા તો રોટલા તો ખાધા વગર ખાવા જ જવાનું નહીં જો ના ના રોટલા તો પછી ખાવું પેલા વેવાઈ ને ખરા ને ઈવન બેહા ને તો આગળ વાત કરીએ પછી રોટલા તો ખાવાના જ છે કે. હોભળો હું કહું છું વ્યવહારની રીતના નાખો તો કોઈ નહીં પણ હા, ભાઈબંધીની હા. રીતના તો રોટલા ભાઈ ખાવા બંધી રીતના તમારે રોટલા ખાવા પડશે હા. અને આપણે એવું ના કે ગમે તો જ રોટલા ખાવાના હોય ના ગમે તો રોટલા તો ખવાય અમારો ભાવ છે એ યાર વાત એ હાચી. બીજું અરે. કોઈ પૂછવાનું બાકી છે ગોપાળજી?
તું કોણ તો હું બાકી આ ઘર બળી વાળું જ હા, થાય. આપણું બધું છોકરો વાળો. 12મું ભણેલો છે, આગળ બધું ભણાયો નહીં. સાંભળો, હા 12મું ભણાયો છે છોકરાને, બરોબર, અને આટલી બધી જમીન હતી પછી ના ભણાય. આ જમીન વળી પાછું કોણ હાચવે? ઈ વળી કોકનાની નોકરી કરીને બીજાને પરભારાને સાહેબ કેવો વાત સાચી કરી અરે બાબા, બગાડા. આપણી જમીન આપણે સાહેબ. આટલી જમીનમાં બીજાને સલામ ભરવી અને સનાજી બીજી તમને વાત કરું, 5 વીઘા એની, 5 વીઘા મારી જમીન, મારા છોકરો નોકરી છે ને, ત્યાં હારો તહેવારે ઘેર કરવા મળતો નહીં. અત્યારે બરાબર કોઈ? 5 વીઘા હોય ને જેના પહાડ એ તો ધારાએ કરી એક આ તો મારા છોકરા નોકરી છે ને, શનોભાઈ અને બે ઘેર દાડા રવા નહીં મળતું એને કહો. ના ચલો મારે ભાઈ. એમ નોકરીમાં તો એવું શનોભાઈ ને બે દાડા નોકરી કરતા ને પૂછતા પૂછતા ઘેર આવી ગયા તમે અને નહીં મારું 500 રૂપિયા તમને કહી દઉં આ પાછા અને હું તને મારા ઘેર બેહવા કોને દીધો અને મને દોઢ પૂડિયો કહેતો હતો હું છે તમારું હું છે એટલે મહેમાન છે. હું છે એટલે તમે મેલ મેલ આ કોણ છે? ઓળખે છે? મારા ભેગું હીરા ગહતા એ મારા ભાઈબંધ શનોજી છે હોય છે. માપમાં બોલવાનું કીધું તો છે ખબર નહીં પડતી બેજો જણ. સનાભાઈ પટી ગયું બગાજી આ થોડું બોલવામાં આડું અવડું બોલે કે એટલે બરબડિયો છે. મારા જેવો છે બરબડિયો છે ના જેવો. મને આ નહીં તમારો છોકરો એમ? લાગતું આ મારો જગલો કોનું નામ જગલો ઓવા. મને નહીં લાગતું વાર ઉપર વેલો ચરે બગાજી સમજણા જેવું થયું. અરે હું નહીં થી એમ ક્યાં મને લાગે છે તમારા સંસ્કાર તો બરોબર છે પણ તમે ભણાય પણ ગણાય નહીં એવું તો હું થયું પણ અરે હું નહીં થયું મને જો રસ્તામાં આવતા તા વેવાઈને 2 લાફા મેલ્યા તમારો સ્વભાવ ગમ્યો પણ હું નતો કહેતો લે. ના નથી પાડી કે લે રસ્તામાં હેડે હેડે ઘેર જાવ ના કહું છું. હા, બગાડી. ના કહું છું. મેલવા દો. કહું છું કે લે મેલવા દો, મેલવા દો. ના ખાઉં છું હા, મેલવા દો. થવાનું તે થઈ ગયું અમે એમાં કોઈ કાઢી લેવાના નહીં અમે કોઠી ધોયા કાયદેવજ ને કરવાનો છે તને નતું કીધું લા હેડો હેડો ગલ્લા તો છે. અને ગલ્લાથી અરે સીધો ઘેર શંકરજી, આવજે. હું વાત કરું બાઈક લઈને અમે અમારા લાઈનમાં આવતા હતા અને આમાંથી મળે બાઈક લઈને ભૂઈ પડે 500 રૂપિયા પેલા વેવાઈના ખાતામાં જ કાઢી લીધા લા, પૈસા લાય, પૈસા લાય. આલુ શું પણ ના કહું છું ના કહું છું લ્યો કાકા. છોકરાની ભૂલ થઈ ગઈ હો. ભૂલ થઈ જઈ અમે નહીં ભૂલ થઈ જઈ નહીં બોલવું આ અમે બેહો. ભૂલ થઈ ગઈ, બેહો, તમે તમે ભૂલ બેહો. થઈ ગઈ, પણ આ ભૂલ થઈ ગઈ જાઓ આ બાજુ આવો શું છે ગોપાળજી હું કેવું આપણે ને આ હેરા હગામાં મેન નહીં આવે કારણ કે બીજા બધા માણસ સારા વેવાઈ બેવાઈ હું સારા હતા પણ આ છોકરું રહ્યું ને સંસ્કાર વગરનું એક મારી ચોરી રહી કુવામાં નાખી દઉં પણ ઓના અંગાથી તો ના જાગું કરું અમુ ગોપાળજી તો તમારી મરજીની વાત છે મને આમ જોણી જોઈને તો મારે કુવામાં તો તમે ના નખાય કે અને હું કેવું ના તો આપણો અહીંથી હેડો હોય તો આગળ ને હોટલમાં જઈને હું રોટલા નહીં ખવડાવી- ખાવા ના રોટલા બોટલા નહીં ખાવા હોટલમાં હું ખવડાવી દઉં અને હાલ આપણે હેડો ભગાજી આવ ના હોય તો ખરા ને હા. અમે નેકળીએ છીએ નીકળવાનું નહીં. રોટલા. રોટલા ખાઈને જવાનું છે. ના, રોટલાનો મેનુ જો નહીં તમારે હાકું કરવું હોય તો કરજો. શંભુજી, બાકી રોટલા ખાવા હગાની રહેવું વાત પડશે. નહીં. હા. હગાની વાત નહીં પણ આ મહેમાન હું કી ખબર હા. રસ્તામાં ઈવન હગા છે ને ઓવે. ઈવન ઈ ભેગું થવાનું છે ને ભેગું થયા આગળ ચાલે એવું નહીં, એ બીમાર છે પણ એટલે ઓય હોતા નહીં છે અમે. ઓવે ફોન કરાવી દીધો છે ઈકન. ભાઈ ભાઈ ગમે તે થાય પણ એ ખૂણું કાઠું કરીને આટલું પકવી દેજો વાત સાચી કરી ભગા પણ મોચમે આયેલું ભેરાયું છે કે ના ના ગમે તે એ તો કરજો પણ એ તમે તમારી સમજાવજો. રીતે સમજાવી થોડું કે થોડું થાય પણ માવતર કમાવતર કોઈ દર ના થાય સમજ્યા? મને તો નહીં લાગતું આ 35 છે પણ 45 થાય એવું લાગે છે ભગા તારા છોકરાને. અલ્યા, તું જાતું હોય છે. આમાં પટી ગયું. હું ના હોતે પેલા વેવાઈને સમજાવું છું ઓહો. અને સમજી જાય ને તો હજુ હું ફોન કરું છું બરોબર છે કશો વાંધો નહીં. હા, આવજો. હા, ફોન બોલો. આપજો હા આવજો એ હગા. આવજો. એ આવજો બગા આવજો હગા. એ આવજો અને વિચારીને જવાબ આપજો. અરે નક્કી આમાં તો મોકલું છું ઓ ભાઈ, આ જવાબ આલી જ દીધો. આ કીધું ને, અમારે અમારે મારી વાત સાંભળ. આ ભાઈ ના કીધું તો ફોન કરું છું. ફોન કરવા વાળા હોય ને એ કદી ના કરી. પટી ગયું હા, મેડું વાળી નાખ્યું પતી મારી પેઢીનું ગયું. મેડું વાળી નાખ્યું મને ઓના કરતી તો પથરાનું પોણી વેડી હોત ને તો મોટો થોત ને મને કોક ચોટનો લુખડો ધોય તું કોઈ દાડો મારો ભાઈ, આ પોતરી નહીં. દશમન કાલ લોહી પીવા બેઠો છે મારું કોના હામું કોઈ નહીં જોવા. અમો ખરો ને રખડી ખા કોને રખડવા જ દે. રખડી ખા આ દુનિયા તો હજી તો હમતી જ કરી.
હાથ આ પગ તારા ધોળી દુઃખી- ધોળી ધોળી કેટલો તો હગો લાયો કેટલો હગો હું લાયો હવારોનો નતો કહેતો લે તને મોઢો ફરી ખાતો અમે છોય હગું નહીં કરવું ભમરો ફરી વળે છે ગામમાં લુખવાડાના હંગાથી ફરી ફરી અને દોંડ દાદા થાય છે દાદા ઓવે. દાદા થવું છે આ તો કે બાપને તો કદી મોછે મારી નહીં દોંડ થવા નીકળી પડે કો હારા સંસ્કાર હોય તો કોક બાયડી આલા ને કે કાળી કૂતરી એના આલા ઓય ના આલે રખડી કા ભિખારી અને તો ઓનો મારી તો- આબરૂ કાઢી લુચ્ચા મરી રાખ્યું છે ગુંડા કુવા ફરવા દે અને ઓઢાને ફરવા દે મારું હો મગજ ફરતો. કોઈ મળતું નહીં શંભુજી મારું હો, મગજ કોઈ એ મળતું ને, નહીં તો તું તારા કોનું હંભળવાનું આ કોને કાઢી નાખવાનું હું આના હમું જોવું નહીં એમ ઓનું હો હગું રખડી કરાવવું ખાતો. નહીં, હો રખડતો. થેલું લઈને કીધું ના નહીં જાઉં પણ ઓનું હગું છોય ના આ તો જે કરાવું. તારા દોસ્તે હું કેટલો ટાઈમ બગાડું કે હું કરું પણ હું કરું હું એ હું કરું કે આ તારા ઘેર ખરું ને થાળી સોપડી નહીં થાય કેટલો હવા હો હગો આવ્યો એક કઈ શીરો ખાવા રે લ્યા શીરો તો શીરો પણ બઠિયા કોક ખાવાય નહીં રહેતા આ કાળ સા મુદીઓ લોટ પીવા બેઠો છે સા મારો. પીવાય ના રહેજો સા પીવાય રે અમે એના કર્મે મર્યા હતા મારે કોઈ લેવા દેવા નહીં અને હા. હો મારી વાતો ભાઈ આવે ને અમે કોઈ હગું કરાવવા ના જ પાડી દે થળામાંથી કે ભઈ મારા છોકરાને હગું કરવું જ નહીં હવ ના બધો પાડો તો અરજ થાય છે લે પૈણવાની ના પાડે તો ખોટી મારી આબરૂ હા કાઢવાની હા હ, હાર તું ભાઈ તાર કોમ હોય કોમ કરે તાળો હું હો? કરું કે હા કંટાળી ગયો આનાથી તો હું